સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં તો ભાઈ. કાલ માંડવીમાં બહુ બધી મજા આવી અને આજ અમારે જવાનો પ્લાન છે માતાના મઢે, નારાયણ સરોવર. એટલો પ્લાન બીનો છે, પછીનું કંઈ એક્સ્ટ્રા પ્લાન છે નહીં. જોઈએ પછી ત્યાંથી કઈ સાઈડ નીકળીએ કે શું છે એમ. પણ ભાઈ જે કાલે આપણને દાદીમાં મળ્યા હતા, દાદીમાને પ્રોમિસ કર્યું હતું કે મારા ઘરે આવવું જ પડશે, એટલે અત્યારે છે ને ત્યાં જવાનું છે. પહેલાં સવારનો નાસ્તો કરવા કે બાકી અત્યારે બધી અમારી ગેંગ રેડી થાય છે, વ્હાઈટ ગેંગ આજની. હા, મારા જેકેટ આમ છે ને હવે જો ધૂળ થઈ ગયેલા હોય. બેગ મેં રેડી કરી નાખ્યું છે અને બધું થોડું ઘણું બાકી કરી નાખ્યું પેકિંગ અને જાય દાદીમાના ઘરે. આ બેગ બાંધવાનું છે ગાડી વાહે ને. અત્યારે સવારમાં છે ને બધી ગાડી ભાઈ ફૂલ સ્ટાર્ટ કરી દે એટલે ઉપાધિ નહીં. હાલો પાછા ક્યારે મળશું આપણે? બસ તમે કયો ત્યારે. મોસ્ટ વેલકમ. કચ્છમાં તમને કેવું લાગ્યું જરા બહુ કહેજો. મજા આવી અને તમારે હોટલમાં બહુ બધી મજા આવી ભાઈ. આ હોટલ છે અહીંયા બસ જો આમાં રસ્તો હે અને અહીંયા હોટલ છે. તો આ બાજુ આવો તો ભાઈ કાકાની હોટલે જરૂર બધા વિઝિટ કરજો. ગૂગલ મેપમાં તમને મળી જશે લોકેશન. અને અહીંયા આવો તો પાછા કહેજો મારો વિડીયો જોઈને આવ્યા છે એમ. બાકી તો બહુ બધી મજા આવી અને હવે અમે નીકળીએ ધીમે ધીમે. હાલો ઈ સાઈડ આવો એટલે ફોન કરજો ચોક્કસ. હવે કાંઈ એવું હોય તો કહેજો જરાક, આપણે ભેગા જશું. વાંધો નહીં Next તમે. trip માં. ઓકે જ્યારે બારે ક્યાંક હોય ત્યારે. મને કહેજો પાછા તમે નીકળો ત્યારે. અમે નીકળશું તો 100% બધે મોટા મોટા એરે એક ટ્રીપ કરવી જરૂરી છે, વધારે નોલેજ મળે. ચાલો હાલો. વાહ ભાઈ, બસ જો કાકાની હોટલ છે ને અહીંયા થોડીક જ અંદર છે. આરી કાકાની હોટલ અને આપણે જવાનું છે દાદીમાના ઘરે. અમે તો યાર આમ સકડા મારી આ સબસ્ક્રાઈબરના ઘર ગોતો અમે થોડુંક અઘરું પડી જાય છે. અને ગૂગલ મેપ તો છે ને ક્યાં ક્યાં લઈ જાય ખબર જ નથી. કઈ બાજુ છે લેવી તો લઈ લો, અહીંયા મૂકી દઈએ નકર. છે જાય એમ તમે બહાર મૂકી જાઓ. આવા જ અહીંયા ફેમિલી. તો આપણે પૂગી જશે ભાઈ દાદીમાના ઘરે. કાલે કીધું કે એમ રેડી ને. હવે તમે ક્યારે આવશો મારા ઘરે? મારી વાડીએ. વાહ. અને આ નાસ્તાની બદલે જમણવાર કરી દીધું છે આવડા લોકો બધાએ ભાઈ. અને પૂરું કરવાનું છે કે ટિફિન લાવ્યા નથી આપણે. કા મેં તો ચાલુ કરી દીધું. હાલો નકર ટિફિન ભરતા હતા પણ અમે ટિફિન ભૂલી જાય યાર. આ ટ્રીપમાં છે ને ટિફિન ભૂલી ગયા છે. નેક્સ્ટ ટાઈમ ટિફિન લઈને આવશે, બધાને ઘરે લઈને જઈશું. બહુ બધી મજા આવી ભાઈ. અહીંયા ઘણી બધી વાર બેઠા અને હાલો આવજો. હવે આસુબેન ને જય શ્રી કૃષ્ણ કહેજો. વાંધો નહીં, મજા આવી તમને મળીને, આનંદ થયો. હવે ધીમે ધીમે નીકળીએ. આ બેન છે ને હવે મારે શું કેવું છે, બધી વસ્તુ એવી ભૂલે ને ગાડીમાં ચાવી મૂકીને અને ગાડી હજી અહીંથી દેખાય તમને આમ આગી પડી. બોલો હવે ગાડી હોય કે ન હોય તો ખબર નથી, જઈએ પછી ખબર પડે. ધક 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 એ પડી છે જો. હા જો પડી છે. બહુ ભૂલી જાવ તમે બેન. હવે તો હું ભૂલતો થઈ જાઉં છું બધું, મને એમ થઈ જાય. તમારી મને મારી ગાડી પડી છે ને તો વાંધો નહીં. આવજો હવે બધા. એ હા ફેમિલી. તો ભાઈ 602 રૂપિયાનું થયું છે. આપણે વધારે હામતું જ નથી. વાહ, અમારી બેને છે ને આજ કેક કાપી નાખી છે. ગાડીમાં ટાંકી બાકી ફૂલ થઈ ગઈ છે. આપણે 602 રૂપિયાનું હેમું હે એટલે વાંધો નહીં. હવે કઈ ઉપાધિ છે નહીં. મેં કેટલી 5-6 વાર ટાંકી ફૂલ કરાવી. હવે ગાડી આખી ટ્રીપમાં કેટલી હાલે એ બધું આપણે ઘરે જઈને હિસાબ નીકળશે ભાઈ કે કેટલાનું પેટ્રોલ જોયું, બધું હું છું છે એમ. અત્યારે તો કંઈ ખબર નહીં પડે, ઘરે જઈને જોઈશું આપણે. અત્યારે ભાઈ નનકોમ તક બ્રેક લીધો હતો અમે ને અહીં જો સબસ્ક્રાઈબર મળી ગયા. આ બાજુ એટલા બધા સબસ્ક્રાઈબર છે યાર આપણા બધાને. હે ક્યાં નિશાળે? હું વાત છે.
આ ગામનું નામ શું છે કેવું વિગોડી આ બાકી રહી ગયો છે જો શું કહેતો ભાઈ તું હું ક્યાં નાખશો વિડીયો ઠીક એટલે આવડાની અહીંની ભાષા છે ને થોડીક કન્ફ્યુઝ થઈ જાય એમ પણ વાંધો નથી આવતો ફેમિલી તો આ છે ભાઈ આશાપુરા માતનું મઢ અને હા ત્યાં અમે રોકાવાનું ગોતીએ છીએ એ પેલા સબસ્ક્રાઈબર મળ્યા કીધું અમારા પ્લાન અત્યારે અમે એક્સચેન્જ કરી નાખ્યો છે સેન્સ હવે અહીં રોકાવાનું પ્લાન કર્યો છે હું કરીને હું પ્લાન બનાવી એનું કંઈ નક્કી જ નથી ભાઈ અત્યારે અહીંયા આગળ રોકાણા છીએ એમ અને આજે અહીંયા રોકાઈ જઈ માતાના માટે હે રામ હમણાં એમને હું છું ને કે ખબર નથી પડતી 100 કિલોમીટર જ કાપીએ એમ લાગે કે મહિનો થાય ગુજરાતનું ચક્કર મારતા અને આજો સાહેબ એ કે થાકી જાય કે આધને કે આપણે આ કોઈ ધામ એક્સપ્લોર નથી કર્યું એને એક્સપ્લોર કરવું હતું ધામ એક્સપ્લોર કરે છે અત્યારે સાંજના ટાટાપુરના જવું ભાઈ એમના મંદિર ખુલશે ને એટલે ઘડીક હવે કંઈક પેટ પૂજાનો જુગાડ કરી અને ટાટાપુરના મસ્ત જઈ મંદિરે દર્શન કરવા મઢવાળી આશાપુરા ભાઈ આજ અહીંયા શું કહેવાય ઘણા ટાઈમથી આવવાની ઈચ્છા હતી અને ફાઇનલી આજ આવ્યા છીએ ને દર્શન કર્યા 20-15 મિનિટ મંદિરમાં બેઠા બહુ આનંદ છો શાંતિ મળી અને આજનો રોકાવાનો પ્લાન તો અહીંયા જ છે અમે કોઈને શું કહેવાય સબસ્ક્રાઈબરને નથી કીધું આજે એમને રોકાઈ જાય કેમ કે પ્લાન જ અમે ઇમરજન્સીમાં બનાવી નાખ્યો નકર એમની સ્ટોરી મૂકી એ રીતનું એટલે આજે અહીંયા રોકાઈશું બાકી ભાઈ બહુ મજા આવી દર્શન કરીને શાંતિ મળી મનને અમે આજનો પ્લાન કર્યો હતો કે નારાયણ સરોવર જઈને લખપત જઈ પણ એ કેન્સલ કરી નાખ્યું ને આઈને રોકાઈ જાય નકર આમ ફરીને પાછા અહીંયા આવવાનું હતું પણ ભાઈ અહીંયા રોકાણ એ વસૂલ છે ભાઈ વ્યૂ અને જે શાંતિ છે અદ્ભુત મજા આવી અને કાલનો અમારો એવો પ્લાન છે કે રોડ ટુ હેવન અને ધોળાવીરા જઈ ત્યાં તક રોકાશું એ રીતનો પ્લાન છે પણ બહુ મજા આવે ભાઈ અહીંયા અને અત્યારે આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે બ્રેક એટલી મારી ને હું બે ઠેકડો મારી ગયા રસ્તામાંથી આ ગટરો આવ્યો ચડી જાય આગળ હે ભગવાન અત્યારે મસ્ત જમી લીધું છે ભાઈ અને એક ભાઈ છે ને સ્પેશિયલ 50-60 કિલોમીટરથી દૂર મળવા આવ્યા અમને ખબર નથી અમે જમવા બેઠા હતા બહાર વાટે બેઠા ત્યારે ખબર પડી કે ભાઈ આવ્યા જય દ્વારકાધીશ ભાઈ સ્પેશિયલ મળવા આવ્યા ત્યારે ખબર પડી કે ભાઈ મળવા આવ્યા છે અમને તો ખબર ન હોય બહાર બેઠા હોય એટલે પણ સોડા વોડા પીધી છે હવે જઈએ અમે રૂમે ઘણી બધી વાર બેઠા ભાઈ હાલો ભાઈ જય દ્વારકાધીશ આનંદ છો તમને મળીને ફેમિલી અત્યારે રાતના 12:30 જેવું થઈ ગયું બ્લોગ એડિટ કરી રહ્યો છું જે અપલોડ કરવાનું બાકી છે અને કન્ટિન્યુ 7-8 દિવસથી ડેલી 2 વાગે હોઉં છું ડેલી અને સવારે 7 કે 8 વાગે એવું થયું ઊંઘ પૂરી નથી થતી એના કારણે થોડુંક શરદીને એવું થઈ ગયું છે અને પ્લસ અત્યારે થોડોક થાવ આવી ગયો એવું પણ કાલનો પ્લાન એવો છે કે ભાઈ જવાનું છે આપણે ધોળાવીરા તો એ સાઈડ આવી કોણ છે એ કમેન્ટ કરીને કહી દેજો બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યું તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી સબસ્ક્રાઈબ કરતા રહેજો.